જામનગરના ખેડૂતોને ટ્રાન્સમિશન લાઇન વળતરમાં મળશે મોટો લાભ. કલેક્ટર શ્રી બીપી પંડ્યાની અધ્યક્ષતામાં યોજાયેલ માર્કેટ રેટ કમિટી દ્વારા બજાર ભાવ આધારિત દર નક્કી કરાયા. જંત્રીની સરખામણીએ ₹300 થી 600 ગણી વધુ વળતર મળશે. કાનવિરડીના ખાતેદારને ₹4.37 લાખના સ્થાને હવે ₹24.33 લાખનું વળતર મળવાપાત્ર થશે. જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી પસાર થતી પાવર ટ્રાન્સમિશન લાઇનોના કારણે અસરગ્રસ્ત ખેડૂતોને જંત્રી આધારિત વળતર ચૂકવવામાં આવતા ઓછું વળતર મળતું હોવાની રજૂઆતો ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા તારીખ 4/7/2024ના રોજ નવી બજાર કિંમત આધારિત વળતર ચૂકવણી અંગેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ નવી જોગવાઈ મુજબ ટાવર વિસ્તાર ઉપરાંત 1 મીટર વધારાની જમીન ગણીને કુલ જમીન માટે જમીનના બજાર ભાવના 2 ગણી રકમ ખેડૂતને વળતર પેટે આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જામનગર જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને પણ આ નવી વળતર નીતિનો સીધો લાભ મળે તે હેતુથી તારીખ 24/8/2024ના રોજ લાલપુર તાલુકાના કાનવેડી ગામના અલગ અલગ સર્વે નંબરો માટે માર્કેટ રેટ કમિટીની કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં સરકારના વેલ્યુઅર, ખેડૂતના વેલ્યુઅર અને ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડરના વેલ્યુઅર દ્વારા રજૂ કરાયેલા વેલ્યુએશનમાંથી લોટરી સિસ્ટમ દ્વારા ખેડૂત તથા કંપનીના વેલ્યુઅર મારફત નક્કી થયેલા દરને ધ્યાને લઈ જમીનની યોગ્ય બજાર કિંમત આખરી કરવામાં આવી હતી. આ નવી પારદર્શક પદ્ધતિના અમલથી ખેડૂતોને અગાઉની જંત્રી આધારિત જોગવાઈઓ કરતાં અંદાજે 300 થી 600 ગણું વધુ વળતર પ્રાપ્ત થશે. દાખલા તરીકે કાનવેડી ગામના સર્વે નંબર 109માં વર્ષ 2011ની જંત્રી મુજબ પ્રતિ ચોરસ મીટરના માત્ર ₹43ના ભાવથી અગાઉ ખાતેદારને ₹4,37,699નું વળતર મળવાપાત્ર થતું હતું. તેની સામે માર્કેટ રેટ કમિટીની બેઠકમાં પ્રતિ ચોરસ મીટરના ₹885 મંજૂર કરવામાં આવતા હવે આ જ ખાતેદારને બજાર ભાવ મુજબ ₹24,33,348નું માતબાર વળતર ચૂકવવામાં આવશે. આ બેઠકમાં જામનગર કલેક્ટર શ્રી સહિત જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુશ્રી નિશા, નિવાસી કલેક્ટર શ્રી વિમલ ચૌધરી, ખેડૂતોના અનધિકૃત પ્રતિનિધિ તેમજ ટ્રાન્સમિશન કંપનીના પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.